તો ડુમસ વિસ્તારમાંથી ઝડપાઈ છે હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી। રાજહંસ બેલીઝાના ફ્લેટ નંબર 1317માં દરોડા પાડવામાં આવ્યા અને દરોડા પાડતી વખત દરોડામાં દારૂ પાર્ટી કરતા 6 વેપારીઓ ઝડપાયા છે, જ્યાંથી 14 દારૂની બોટલ અને કાર પણ જપ્ત કરવામાં આવી છે। 8 મોબાઈલ સહિતનો મુદ્દામાલ પણ કબજે કરાયો। વેપારી અનુપમના ફ્લેટમાં જ આ મહેફિલ ચાલી રહી હતી, તો પોતાની કારમાં દારૂ જે છે તે વેપારીઓ લાવ્યા હતા આ ફ્લેટ ઉપર અને તેમણે દારૂની મહેફિલ જે છે તે માણી હતી, પરંતુ અચાનક જ દરોડા પાડવામાં આવતા આ 6 વેપારીઓની ધરપકડ કરી લેવામાં આવી છે। ઉપરાંત 14 જેટલી દારૂની બોટલ પણ જપ્ત કરવામાં આવી છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે જે પોતે આયોજક હતો, જે વેપારી અનુપમ, તેનો આ ફ્લેટ હતો। તો દારૂની પાર્ટી કરતા 6 વેપારીઓની પોલીસે ધરપકડ કરી છે। આ 6 વેપારી કાપડના વેપારી છે અને સુરતના અલગ અલગ વિસ્તારમાં તેઓ વેપાર કરે છે। આરોપીઓ જે છે પોતાની વાહનમાં જ દારૂની બોટલો લાવ્યા હતા અને ત્યારબાદ આ ફ્લેટ ઉપર તેમણે દારૂની પાર્ટી કરી હતી। ડુમસ વિસ્તારમાં છેલ્લા 48 કલાકમાં બીજી ઘટના છે। આ પહેલા પણ ડુમસ વિસ્તારમાં એક ફાર્મ હાઉસ આવેલું છે, વિલા આવેલું છે કે જ્યાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યાં પુરુષો અને મહિલાઓ બંને એટલે કે જે તમામ યુવાન અને યુવતીઓ છે તે દારૂની મહેફિલ માણી રહ્યા હતા। સુરતના ડુમસ વિસ્તારમાં ફરી એકવાર દારૂની મહેફિલ ઝડપાઈ છે। આ વખતે એરપોર્ટની સામે આવેલા રાજહંસ બેલીઝિયા ક્લબ છે તેની અંદર દારૂની મહેફિલ ચાલી રહી હતી અને પોલીસને બાતમી મળી અને પોલીસે બાતમીના આધારે આ જે બિલ્ડિંગ છે 1317 નંબરનું જે કહેવાય કે રૂમ હતો તેની અંદર દારૂની મહેફિલ ચાલી રહી હતી। પોલીસને બાતમી મળી હતી અને બાતમીના આધારે જ રેડ કરવામાં આવી છે। 6 જેટલા કાપડના વેપારીઓની અત્યારે પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે। તેમની પાસેથી મોટા પ્રમાણમાં દારૂ પણ કબજે કરવામાં આવી રહ્યો છે। સાથે વાત કરીએ તો જે પ્રમાણે દારૂની મહેફિલ ચાલી રહી હતી અને તે દરમિયાન જ પોલીસને બાતમી મળી હતી। વાત કરીએ તો આરોપી છે તે તમામે તમામ આરોપી કાપડના વેપારી છે। અનુપ પીપળિયા, ગોપાલ રાથી, ધીરજ પાપડિયા, આનંદ પાપડિયા, મુદસ્સર માકડ અને ગગન ચાકડ, આ તમામે તમામ લોકોની દારૂ સાથે પોલીસે ધરપકડ કરી છે અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે। વાત કરીએ રાજહંસ બેલીઝિયા અનેકવાર બદનામ થઈ ચૂક્યું છે। કહેવાય કે સબાબ અને કબાબની પાર્ટીઓ અહીં ચાલતી હોય છે અને અવારનવાર જે કહેવાય કે વિવાદમાં આવતી હોય છે, ત્યારે ફરી એકવાર આ રાજહંસ બેલીઝિયા છે તેમાંથી આ પ્રમાણે સુરતની ડુમસ પોલીસે રેડ કરીને તમામ જે 6 આરોપી છે તેની ધરપકડ કરી છે। સાથે જ વાત કરીએ તો 2 દિવસ અગાઉ પણ ડુમસ પોલીસે એક ફાર્મ હાઉસની અંદર રેડ કરીને 22 જેટલા લોકોની ધરપકડ કરી હતી અને તેમના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। ત્યારે ફરી એકવાર ડુમસ વિસ્તારમાં પોલીસે જે કહેવાય કે પાર્ટીમાં રંગમાં ભંગ નાખ્યો છે અને તમામ જે આરોપી છે તેની ધરપકડ કરી લીધી છે। કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત।